ગૌશાળામાં જઈ અને નંદરાયને કહ્યું કે હે નંદરાય, આપણે ભાગ્યશાળી છે, તમારે ત્યાં મોટી ઉંમરે લાલો ભયો હે, લાલો ભયો હે, લાલો ભયો હે. અને ઇન્દ્રાદિ દેવતાઓ, બ્રહ્માદિ દેવતાઓ ભગવાનની સ્તુતિ કરતા કરતા પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. જય જયકાર થયો, દુંદુભી વાગ્યા, તબલા વાગ્યા. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને હવે તો હવે નગરની અંદર વાયુ વેગે સમાચાર ફેલાણો. નંદોત્સવ. બીજી વિનંતી, કદાચ આગળ પાછળ જો ગળદી થતી હોય, સંકળાશ થતી હોય તો ઘણી જગ્યા છે. જો આ બાજુના પુરુષો બેઠા છે, એ બાજુ પાછળ મંડપ ખાલી છે, અહીંયા પણ પુષ્કળ જગા છે. ભગવાન કૃષ્ણ આવે એટલે ટૂંક સમયની અંદર દિવ્ય નંદોત્સવ આપણે ઉજવવાનો છે. નંદરાયના આંગણે દિવ્ય ઉત્સવ ઉજવાનો. નંદોત્સવ આપણે એને કહીએ છીએ. આવો આપણે પણ આ નંદોત્સવની શુભ શરૂઆત કરીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. 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 યશોદા કો લાલો ભયો, જય કનૈયા લાલ કી. યશોદા કો લાલો ભયો, જય કનૈયા લાલ કી. યશોદા
શ્રી રાધે, જય જય શ્રી રાધે. ભગવાન કૃષ્ણના પ્રકટોત્સવ નંદોત્સવની સર્વને ખૂબ ખૂબ બધાઈ. અને આવો હવે બાલ કનૈયો વ્યાસપીઠના ભગવાનના દર્શન કરી લેવે. ત્યારબાદ હવે એક સુંદર મજાનો મહારાસ લેવાનો છે. વાલી ગોપીઓ વાલા ગોવાળિયાઓ બધા તૈયાર રહેજો. સુંદર મજાનો નવો રાસ લેવો છે. પૂરેપૂરી તૈયારી કરીને આવ્યા. અને હવે આજે આપણે ઘરે જવું નથી હો કોઈને. ઘરે જવું નથી, ઘરે જવું ગમતું નથી. છેલ્લે ગૌરાવ્યું બસ. દેહો દિવ્ય નંદોત્સવ ઉજવાઈ રહ્યો છે. બધે ફેરવી દો. હવે એક બધાને વિનંતી, લે ભાઈ દઈ દે માસી. પધારેલા સર્વ વૈષ્ણવ ભક્તો, હરિભક્તો અને કૃષ્ણ જન્મની વધાઈ. અને